ચલો, તો આજે નવો દિવસ અને નવી વાત અને નવું ચેપ્ટર, અને આ ચેપ્ટરનું નામ છે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. ચેપ્ટરનું નામ સજેસ્ટ કરે છે કે વ્યવહારની કેવી અસર છે? દ્વિઅસર. કાલે આપણે લોકોએ વાત કરી હતી, યાદ છે? એક પ્લસ અને એક માઇનસ. એટલે કે પ્લસ અને માઇનસ નો ઉપયોગ કરીને બે બાજુ બનાવી, એક બનાવી ઉધાર અને બીજી બનાવી જમા. તો એટલા જ માટે દરેક વ્યવહારની આપણે કેટલી અસર દઈએ છીએ? બે અસર. બીજું, આ ચેપ્ટરની અંદર આપણે ખાતાના પ્રકાર પણ ભણવાનું છે. એનો મતલબ એવો થયો કે આ ચેપ્ટર છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. જો આ ચેપ્ટર આવડ્યું ને તો ઘણી બધી વસ્તુ આવડી જશે. બરોબર છે? એટલે આ ચેપ્ટર આપણો બેઝ છે. જેમ પહેલું લેસન હતું એમાં આપણે ઇમ્પોર્ટન્ટ શું હતું? પારિભાષિક શબ્દ. એમ આ લેસન ની અંદર ઇમ્પોર્ટન્ટ છે કે આ બે ટોપિક તમને લોકોને ફૂલ ટૂસ આવડતા હોવા જોઈએ. બરોબર છે? તો ચાલો કરીએ છીએ. તો સૌથી પહેલા ધંધાકીય વ્યવહારનો બધાને ખબર છે, કાલે આપણે વાત થઈ ગઈ હતી. બરોબર છે કે ભાઈ આવક અને જાવક ને બરોબર છે. ધંધાકીય વ્યવહાર એટલે કે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા અને ઉધાર સાખ પર ફેરબદલી. આપણે કાલ વાત થઈ ગઈ હતી કે કુછ લો ઓર કુછ દો એટલે વ્યવહાર. એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ છે ભેગા થાય અને શું કરે તો કે વસ્તુ અને સેવાની શું કરશે? ફેરબદલી કરશે. જો આને આ રીતના યાદ રાખવાનું. વસ્તુ કે સેવાની શું કરશે? ફેરબદલી. ફેરબદલી કેમાં હોય? કાં તો રોકડા રૂપિયા હશે અને કાં તો રૂપિયા કેવા હશે? સાખ પર. ઈઝી લાગી ડેફિનેશન? શું કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની લેવડ દેવડ. લેવડ દેવડ શેમાં હોય? કાં તો રોકડમાં ને કાં તો શેમાં હોય? સાખ ઉપર, એટલે કે ઉધાર. ઈઝી હતું. હવે આપણે લોકોએ સૌથી પહેલા જે શીખવાનું છે એ ટોપિક શીખવાનો છે કે વ્યવહારોનું વર્ગીકરણ. એટલે કે વ્યવહાર છે એ ઉધાર છે, સોરી આર્થિક છે કે બિન આર્થિક છે. આપણે ગઈકાલે ઈ પણ મેં વાત કરી હતી કે આર્થિક કોને કહેવાય ને બિન આર્થિક કોને કહેવાય. ચલો, આર્થિક વ્યવહાર માટે પોઈન્ટ્સ અહીંયા કન્સિડર કરશું આપણે. પહેલો પોઈન્ટ, રોકડ અથવા ઉધાર વ્યવહારની દ્રષ્ટિએ રોકડ, ઉધાર, અન્ય વ્યવહાર, આંતરિક અને બાહ્ય વ્યવહારની દ્રષ્ટિએ એ આપણે નથી જોવું. આપણે તો જોવું છે આર્થિક અને બિન આર્થિક વ્યવહાર. જો એની ડેફિનેશન, ધંધાના ચોપડામાં ધંધાના આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. એટલે કે ધંધાના ચોપડાની અંદર આપણે લોકો આર્થિક વ્યવહાર જ લખશું. હવે આર્થિક વ્યવહારમાં કોને કહેવાય? તો કે ધંધાના એવા વ્યવહારો જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. સૌથી પહેલી વાત છે કે વ્યવહાર કેના હોવા જોઈએ ગાઈસ? ધંધાના જ હોવા જોઈએ. બીજું, એનું મૂલ્ય શેમાં હોવું જોઈએ? નાણાંમાં, એટલે કે રૂપીઝમાં, રૂપિયામાં એની વાત થવી જોઈએ. અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં કાં તો રૂપિયા આપણને તાત્કાલિક મળી જતા હોય અથવા ભવિષ્યમાં થવાની હોય, અથવા રૂપિયા ક્યારે મળવાના હોય? ભવિષ્યમાં. તેને આપણે કેવા વ્યવહારો કહેશું? આર્થિક વ્યવહારો. મારી વાત સમજાય છે? આર્થિક વ્યવહાર એટલે તો કે ધંધાના એવા વ્યવહાર કે જેનું મૂલ્ય નાણાંમાં હોય, પ્લસ કાં તો રૂપિયા તરત જ મળતા હોય અને કાં તો રૂપિયા ક્યારે મળતા હોય? ભવિષ્યમાં. તો એને આપણે કેવા કહેશું? આર્થિક વ્યવહાર. થઈ ગયું આર્થિક વ્યવહાર. લખતું જવું છે? લખતા જઈએ તો વધારે મજા આવશે. હાલો લખતા જઈએ. ऐसा सजा दे मुझे कोई न जाने इस भेद को, हाथे गजरा बांध के सारी चाल चले है मतवाली. કોઈનું લખેલું વિખાય નહીં આપણે. ચાલો, આર્થિક વ્યવહાર કોને કહેવાય? આર્થિક વ્યવહાર યાદ કરો છીએ. પહેલું તો કે ધંધાના વ્યવહારો. એક તો કેવો હોવો જોઈએ? આ ધંધાનો વ્યવહાર હોવો જોઈએ. પ્લસ ઈ વ્યવહારનું છે શું હોવું જોઈએ? નાણાંમાં મૂલ્ય. વ્યવહારનું નાણાંમાં મૂલ્ય. બરોબર છે? પ્લસ ચુકવણી ક્યારે થવી જોઈએ? રોકડમાં અથવા ભવિષ્યમાં. આને આપણે કેવો વ્યવહાર કહેશું? આર્થિક વ્યવહાર. ત્રણ ટોપિક યાદ રાખવાના છે. પહેલું તો કે ધંધાનો જ આ વ્યવહાર હોવો જોઈએ. બીજી વસ્તુ, આ વ્યવહારનું નાણાકીય મૂલ્ય હોવું જોઈએ. અને ત્રીજી વસ્તુ કે એની જે ચુકવણી છે કાં તો રોકડમાં થવી જોઈએ અને કાં તો એ ભવિષ્યમાં થવી જોઈએ. એટલે આ ત્રણ વ્યવહારને આપણે લોકો કહેશું આર્થિક વ્યવહાર. આ વસ્તુ જોઈ અને આપણે લોકોએ પ્રેક્ટિકલ. અને તો બિન આર્થિક કોને કહેવાય? બિન આર્થિક વ્યવહાર. હાલો કયો છે બિન આર્થિક વ્યવહાર કોને કહેશું? આનાથી ઊંધું.
કા તો કે ધંધાના વ્યવહાર ન હોય, અથવા ધંધા સાથે રિલેટેડ ન હોય. આ વ્યવહાર છે એ ધંધા સાથે સંગત નથી. હવે હું સાંજના 20 રૂપિયાનું પાન ખાઈ આવું, એમાં ધંધાને કઈ ફેર પડે નહીં. એ તો ભાઈ મારા ખીચામાં રૂપિયા હતા, હું ખાઈ આવ્યો. એટલે ધંધા એટલે કોઈ સંગત ન હોય. બીજું, કાં તો એવું બને કે વ્યવહારનું નાણામાં મૂલ્ય ના હોય. વ્યવહારો છે ને નાણામાં મૂલ્ય જ ન હોય. જેમ કે હું કેમ સમજાવવા માંગુ છું, માનો કે હું એમ કહું કે વિદ્યાર્થીઓને ધંધાની ફેક્ટરી જોવાની પરવાનગી આપી. વિદ્યાર્થીએ એને કીધું કે અમને સર અમારે છે ને ફેક્ટરી જોઈ છે તમારે ત્યાંની. તો આપણે કઈ વાંધો નહીં, જોઈ લો. તો કઈ નાણામાં કઈ થયું નથી થયું. તો કેવો વ્યવહાર? બિન આર્થિક. બીજું ઉદાહરણ આપું. ધંધાએ બેંકે બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. બેંકે શું કર્યું ગાઈસ? બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? આપણે તે ક્રેડિટ કાર્ડ છે, એ તો બધાને ખબર છે ને. તો ક્રેડિટ કાર્ડ એટલે એક પ્રકારનો ઓવરડ્રાફ્ટ થયો. ઓવર એટલે વધુ, ડ્રાફ્ટ એટલે ઉપાડ. વધુ રૂપિયા ઉપાડવાની સવલત આપે એને કહેવાય ઓવરડ્રાફ્ટ. ક્રેડિટ કાર્ડમાં કેવું હોય? આપણો એમાં 1 રૂપિયો નથી. ખાલી બેંક એમ કે તમે 45,000 સુધી વાપરી શકશો. 45,000 સુધી વાપરી શકશો, પણ હજી વાપરા નથી. વાત સમજાય છે? તો એનો મતલબ એમ થયો કે બેંકે તમને કીધું કે તમે 45,000 સુધી વાપરી શકો, એટલે બેંકે તમારો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. તો આપણે બેંકને ક્યારે રૂપિયા દેવાના થાય? જો આપણે 45,000 માંથી કંઈક વાપરશું તો. અત્યારે આપણે વાપરા નથી. બેંકે ખાલી એમ કીધું કે અમે તમારો 45,000 નો બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કરીએ છીએ. એનો મતલબ એમ કે કેવો વ્યવહાર થઈ ગયો? બિન આર્થિક વ્યવહાર થઈ ગયો. બેંકે ખાલી મંજૂર કર્યો, આપણે કઈ રૂપિયા વાપરા નથી. બેંકે હજી લેટર આપ્યો કે ભાઈ આટલા રૂપિયા તમે ઉપાડી શકશો, આપણે હજી કઈ રૂપિયા ઉપાડ્યા નથી. ઓકે, પછી હું તમને એમ કહું કે નમૂના તરીકે માલ મળેલ. નમૂના તરીકે આપણે વાત થઈ ગઈ હતી કાલે, યાદ આવે છે કે આપણને કોક મફતમાં માલ દઈ જાય નમૂના તરીકે, સેમ્પલમાં, તો આ પણ વ્યવહાર કેવો થઈ જાય છે? બિન આર્થિક વ્યવહાર. ક્લિયર થઈ ગયું? ઓકે, તો ત્રીજી વસ્તુ, નાણાંની ચૂકવણી જ ન હોય. નાણાંની ચૂકવણી ના હોય. નાણાંની ચૂકવણી અત્યારે ન હોય, ભવિષ્યમાં ન હોય. જેમ કે મને કોક આવી અને એમ કે ભાઈ માલનો ઓર્ડર મળ્યો અથવા આપ્યો. આપણને કોઈ આવીને ફોન કરે, હાલો ભાઈ માલનો ઓર્ડર 10,000 માલ મોકલાવી દેજો, તો એને આપણને ઓર્ડર આપ્યો. આપણે એને ઓર્ડર આપ્યો, પણ આપણે ક્યારે પેન્ટ કઈ રૂપિયા લીધા છે અથવા આપણે રૂપિયા ક્યારે લેવાના થશે? જો આપણે એને માલ આપી દઈએ તો આપણે તો માલ આપતા જ નથી, એટલે એમાં કઈ રૂપિયાની લેવડ દેવડ થતી નથી. એટલે કે આ વ્યવહાર છે એને આપણે કેવા વ્યવહાર કહેશું? બિન આર્થિક વ્યવહાર કહેશું. જો લખવું તો લખી લો, અધરવાઇઝ આપણે લોકો દાખલો શરૂ કરીએ જો સમજી લીધું હોય તો. સીતારામ સીતારામ. રિવિઝન જેવું છે એટલે આપણે લોકો થોડુંક આમ લાગશું, બરાબર છે? અધરવાઇઝ આપણે સ્લોલી જો પાર્ટ 2 ભણશું તો સ્લોલી ભણશું. પાર્ટ 1 છે, તમારી એક્ઝામ નજીક છે, સો ધેટ્સ વાય આપણે થોડુંક, બરાબર? બાકી આમની બહુ મોટી નોટ્સ લખાવવાની, બરાબર છે? વાંધો નથી ને? મગજ ચાલુ રહે ને? બાકી હોય તમે ચા પાણી મગાવી લો, ચિંતા નહીં. આપણે એટલા તો અફોર્ડ કરી શકશું, ચા ના રૂપિયા તો. બીજું, તમે જે ભણી રહ્યા છો તમને યુટ્યુબ ઉપર કાલે મળી જશે. જે વિડીયો અત્યારે તમે અહીંયા ભણી રહ્યા છો, ઇટ ઇઝ અવેલેબલ ઓન યુટ્યુબ. અને આપણી યુટ્યુબ ચેનલનું નામ છે નારાયણ કોમર્સ ક્લાસીસ, બરોબર છે? થઈ ગયું? ઓકે, સમ જોઈ લઈએ. હાલો સમજ જોઈ લઈએ. આમાં જ લખશું ને? તમે લોકો હોમવર્કમાં લખીને આવજો. પછી અત્યારે આપણે આમાં જ લખી નાખીએ છીએ આન્સર, બરોબર? આપણી ટેક્સ્ટ બુક છે જ તમારી પાસે, તમે એમાં જ લખી નાખશો ટેક્સ્ટ બુકમાં જ, બરોબર? ખોટી આપણે જાતની મહેનત કરવી નથી અત્યારે. આ તમને લોકોને પૂછાશે, વર્ગીકરણ જેવું પણ પૂછાઈ શકે, તમને MCQ માં પણ આ ક્વેશ્ચન પૂછાશે, કદાચ તમને એક વાક્યની અંદર પણ આનો આ ઉદાહરણ નંબર 1 માંથી ક્વેશ્ચન પૂછાશે.
જનરલી બને છે એવું કે મોસ્ટ ઓફ ધ ટીચર્સ એવું કરતા હોય છે કે સ્વાધ્યાયના દાખલા ભણાવતા હોય છે, પણ આ લેસન એવું છે કે જેમાં સ્વાધ્યાયમાં કંઈક આખી અલગ વાતો છે અને ઉદાહરણમાં કંઈક અલગ વાતો છે. બરોબર છે. તો અકોર્ડિંગ ટુ મી આ ચેપ્ટર ની અંદર આપણે લોકોએ ઉદાહરણ કરવા પડશે એન્ડ સ્વાધ્યાય પણ કરવું પડશે. એન્ડ ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એવર માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, હાલો હવે આપણે શું કરશું, બાજુમાં જ લખતા જશું કે આર્થિક છે કે બિન આર્થિક છે. ક્લિયર? પેન નો કલર બદલી લઉં. હા, આ લઈ લો, મસ્ત છે. હાલો, નીચેના વ્યવહારો આર્થિક વ્યવહારો છે કે બિન આર્થિક વ્યવહારો છે તે જણાવો અને કારણ સ્પષ્ટ કરો. બરોબર છે. જેનું આપણે કારણ જાણતા હોય એ સ્પષ્ટ કરશું, અધરવાઇઝ આપણે કઈ સ્પષ્ટ કરવાની જરૂર છે નહીં. તમને તો ખાલી એટલું જ પૂછાશે આર્થિક છે કે બિન આર્થિક. કયો હાલો. ₹10,000 ની મિલકત ખરીદી. ધંધાની છે? હા. નાણામાં મૂલ્ય છે ₹10,000? હા. આર્થિક. ચુકવણી કઈ નથી કીધું તો રોકડેથી કરી દીધી હોય ને તો કેવો વ્યવહાર છે? આર્થિક. ઈઝી. બીજું, 12,000 ની મિલકત રાધા પાસેથી શાખ પર ખરીદી. મિલકત કેની છે? ધંધાની. હા. રૂપિયાની વાત છે 12,000. હા. રાધા પાસેથી શાખ ઉપર લીધી એટલે ભવિષ્યમાં દેવાના તો થશે કે નહીં? તો કેવો વ્યવહાર થયો? આર્થિક. દેવાના તો છે આજે નહીં તો કાલે. ₹20,000 માં મિલકત વેચી એટલે કઈ ન કીધું તો રોકડેથી જ વેચી હોય. ₹20,000 છે? હા. રોકડની વાત છે? હા. ધંધાના છે? હા. કેવો વ્યવહાર? આર્થિક. 22,000 માં મિલકત મીરાને શાખ પર વેચી. મિલકત ધંધાની છે? હા. રૂપિયા છે? હા. ભવિષ્યમાં રૂપિયા મળશે, શાખ પર વેચી રૂપિયા તો મળશે આજે નહીં તો કાલે, ભવિષ્યમાં મળશે તો ખરા જ. હા. તો કેવો વ્યવહાર થયો? આર્થિક. 8,000 મજૂરીના ચૂકવ્યા. ધંધાના છે? હા. રૂપિયાની વાત છે? હા. ₹8,000 ચૂકવ્યા. ચૂકવ્યા. ચૂકવી દીધા ને? તો રોકડા ચૂકવી દીધા છે? હા. કેવો વ્યવહાર થયો? આર્થિક. ₹9,000 ભાડાના મળ્યા. ધંધાનું ભાડું છે? હા. કારણ કે અંગત હશે તો દાખલામાં કહેશે હા ધંધાનું છે. ઓકે. રૂપિયામાં વાત છે? હા છે. ચુકવણી થઈ છે? હા. અત્યારે તો મળ્યા આપણને, મળ્યા એટલે આવ્યા હશે રૂપિયા, રોકડા જેવા હશે તો કેવો વ્યવહાર થયો? આર્થિક. ₹15,000 નું દેવું ચૂકતે કર્યું. ધંધાનું છે? હા. રૂપિયામાં વાત છે? હા. રૂપિયા ગયા છે? હા ગયા છે તો આર્થિક. ₹18,000 નું લેણું પરત મળ્યું. ધંધાનું છે? હા. રૂપિયામાં વાત છે? હા. રૂપિયા મળે છે? હા. અહીંયા મળ્યા છે તો કેવો વ્યવહાર? આર્થિક. ₹10,000 ના માલના ઓર્ડર નું વચન મળ્યું. રોકડા કઈ ગયા નથી, માલ નથી ગયો, ઓર્ડર આપ્યો છે ખાલી, ભવિષ્યમાં રૂપિયા મળવાના નથી, કાંઈ નથી થવાનો. એટલે કેવો વ્યવહાર થઈ ગયો? બિનાર્થ. ધંધાનું તો છે જ, નાણામાં વાત છે, પણ આપણે કઈ માલ મોકલો નથી એટલે આપણે શું થાય કે ભવિષ્યમાં રૂપિયા નથી લેવાના, અત્યારે રૂપિયા નથી લેવાના, તો કેવો વ્યવહાર થઈ ગયો? બિનઆર્થિક. એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું, પ્લાનિંગ કરીએ છીએ મિલકત લેવી છે તો બિનઆર્થિક, કારણ કે રૂપિયાની તો કઈ વાત જ નથી. બરોબર છે, તો કેવો વ્યવહાર થઈ ગયો? આ બિનઆર્થિક. તમારે નથી લખવું કેનવી ઓલરેડી. વેચાણ વધારવા અહીંયા બાજુમાં લખી નાખો તો આ તૈયારી થઈ ગઈ. વેચાણ વધારવા સેલ્સમેનો સાથે ચર્ચા વિચારણા કરવા માટે એક મીટિંગ બોલાવી. તો બિનઆર્થિક, કારણ કે રૂપિયાની ક્યાં કઈ વાત આવી છે. ઓકે, સો ધીસ ઇઝ ધ બિન આર્થિક. ઈઝી લાગ્યું? આર્થિક બિનઆર્થિક એટલે કે ઓલો ડિફરન્સ જો અહીંનો આપણને આવડી જાય, બરોબર છે, જો આ નોટ્સ આવડી જાય તમને લોકોને જે મેં લખાવી ઈ, તો તમારા લોકો માટે આર્થિક વ્યવહાર કોને કહેવાય અને બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય ઈઝી રહે. આપણે આર્થિક નું યાદ રાખો એટલે બિન આર્થિક ઓટોમેટિક બની જશે. ક્લિયર? તો આ નોટ્સ છે એ યાદ રાખજો. લખી છે કે નથી લખી? લખી ને? ઓકે. ઓલી નોટ ક્યાં વહી ગઈ પાછી? સ્ટેન્ડર્ડ $11 અકાઉન્ટ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ.
અહીંયા હતું, ચાલો થઈ ગયું, આવડ્યું, ઈઝી વ્યવહાર હતો. ચાલો હવે આપણે લોકો જોવાનું છે કે કોઈ વ્યવહાર રોકડ છે કે ઉધાર વ્યવહાર છે. તો એની નોટ એક લખી લઈએ એટલે વધારે આઈડિયા આવશે. બરોબર છે, કોઈ વ્યવહાર રોકડ છે કે ઉધાર છે. આ પણ તમને 1 માર્ક્સના એમસીક્યુ ની અંદર અથવા તો 1 માર્ક્સના ક્વેશ્ચન્સ ની અંદર પૂછશે. બરોબર છે, વ્યવહાર છે એ રોકડ છે કે ઉધાર છે. તમારો વધારે ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરું ફ્રેન્ડ્સ, થ્રુ ધ પોઈન્ટ જ જાશું એટલે ભણવાની મજા આવશે અને લાગશે પણ. બરોબર છે, તો આપણે બોરિંગ બનાવવાની કોઈ જરૂર નથી. સિમ્પલી કહું, હું તમને એમ કહું, બરોબર, પહેલો ઓપ્શન આપું કે ભાઈ કોઈ વ્યવહારમાં રોકડા અથવા ચેક શબ્દો દ્વારા ચૂકવણી થતી હોય તો સમજાવો તમને? કોઈ વ્યવહારની અંદર એક શબ્દ જ આપ્યો, રોકડા ચૂકવ્યા, રોકડા મળ્યા, ચેક થી આપ્યા અને ચેક મળ્યો, તો અહીંયા ચૂકવણી છે નથી થઈ, રોકડ થી, ચેક થી, એવા વર્ડ જ આપ્યા છે. તો કેવો વ્યવહાર કહેશો? રોકડ, રોકડ જ કહેવાય ને, કારણ કે આપણને સમજાઈ ગયું કે ભાઈ આમાં રોકડા ચેક આવે છે શબ્દ. તો આ કેવો વ્યવહાર છે? રોકડ વ્યવહાર. સમજાણું? પેલો ક્લિયર? હવે આર્થિક બિનઆર્થિક ભૂલી જા મેઘલ, હવે રોકડા જ, રોકડ ને ઉધાર. ક્લિયર થયું? બીજું, કોઈ વ્યવહારમાં માત્ર વ્યક્તિ કે પેઢીનું નામ જ આપેલ હોય. એનું ઉદાહરણ લખું તો વધારે મજા આવશે. દાખલા તરીકે રૂપિયા 5,000 નો માલ કેનવીને વેચ્યો. રૂપિયા 5,000 નો માલ કેનવીને વેચ્યો. ઉધાર વ્યવહાર કે રોકડ વ્યવહાર? અહીંયા શું આવ્યું પેલા જોવો, નામ આવ્યું ને, કેનવીને વેચ્યો. હું કામ એને એમ કીધું હોય? બાકી જો રોકડેથી વેચ્યો તો એવું કઈ બોલવાની જરૂર નથી નામ દઈને, પણ એ નામ દઈને કીધું ભાઈ 5,000 નો માલ કેનવીને વેચ્યો છો, એટલે એનો મતલબ એમ કે કેનવીને બાકીમાં વેચ્યો છે. કેનવી અત્યારે આપણે રોકડા રૂપિયા આપ્યા નથી. તો કેવો વ્યવહાર થઈ જશે? આ ઉધાર વ્યવહાર. કેવો? ઉધાર. ત્રીજું, કોઈ વ્યવહારમાં વ્યક્તિ કે પેઢીનું નામ હોય અને સાથે સાથે રોકડ અથવા ચેક શબ્દ આપેલ હોય. જોજો ઉપરના ઉદાહરણને હું કન્ટિન્યુ કરાવું એટલે તમને ડિફરન્સ સમજાય કે આ વ્યવહારની અંદર ડિફરન્સ શું છે. સમજ. ઉદાહરણ તરીકે રૂપિયા 5,000 નો માલ કેનવીને રોકડેથી વેચ્યો. કેવો વ્યવહાર સમજશો? આખો વ્યવહાર વાંચો તો, રૂપિયા 5,000 નો માલ કેનવીને રોકડેથી વેચ્યો. તો રોકડેથી વેચ્યો તો કહી તો દીધું રોકડેથી, અહીં ભલે નામ આપ્યું હોય પણ શબ્દ આવી ગયો ને રોકડેથી વેચ્યો, એનો મતલબ એમ કે કેવો વ્યવહાર થઈ જશે? રોકડ વ્યવહાર. એના પછી ચોથું, કોઈ વ્યવહારમાં
વ્યક્તિનું નામ, વ્યક્તિ કે પેઢીનું નામ ન હોય, તથા રોકડ કે ચેક શબ્દ ના હોય, પરંતુ તેનો અર્થ ચૂકવણીનો થતો હોય. તો જેમ કે ઉદાહરણ આપું, મજા આવશે. રૂપિયા 10,000 પગારના ચૂકવ્યા. રૂપિયા 10,000 પગારના ચૂકવ્યા. તો જો અહીંયા રોકડ શબ્દ છે કે નથી, કોઈનું નામ આપ્યું છે નથી, પણ અહીંયા જો એક શબ્દ છે કે ચૂકવ્યા, તો આનો મતલબ શું થયો? ચૂકવી દીધા છે યાર. ચૂકવણીની વાત છે તો કેવો વ્યવહાર થઈ ગયો? રોકડ વ્યવહાર થઈ ગયો. ઇઝી ઓર નોટ? ઇઝી ના? રોકડ ઉધાર વ્યવહાર. એટલે અહીંયા એક વસ્તુ ખબર પડી ગઈ કે ઉધાર વ્યવહારની એક જ વાત છે. હું તો કે ખાલી વ્યક્તિનું નામ આપ્યું હોય, ખાલી પેઢીનું નામ આપ્યું હોય, ઈ જ ઉધાર વ્યવહાર. બાકી બધા કેવા વ્યવહાર થઈ જશે? રોકડ વ્યવહાર. ઇઝી? ડન? ડન. થોડું ક્યાં હોય જાય? ચિંદી અહીંયા છે. ऐसा सजा दे मुझे कोई न जाने इस राज को. અહીંયા છે. ઓકે, હાલો જોઈએ. હું થયું? નાચવાનું મન થઈ ગયું? लगा के गजरा बांध के साड़ी चाल चले मत वाली गोकुड़ में आ गए. चलो હવે તમારે મને કહેવાનું છે ફ્રેન્ડ્સ કે રોકડ છે કે ઉધાર છે? બરોબર છે. હું કઈ નહીં કહું, કોણ કહેશે? તમે કહેશો. આયુષ્ય? ઓકે, તો કરી દી. પહેલું 500 નો માલ રોકડેથી વેચ્યો. રોકડ વ્યવહાર કહી તો દીધું બિચારાએ, રોકડેથી વેચ્યો તો કેવો વ્યવહાર? રોકડ. આન્સર માં લખી નાખાય રોકડ. ટેક્સ્ટ બુક માં લખાય કઈ વાંધો નહીં, બીકોઝ આપણા પિતાશ્રીની છે એટલે કોઈ કઈ. અને બીજું બુક જોઈને માગા પડતા નથી એટલે આપણે આ જ કરવાનું. બરોબર, બુકમાં છપકારવાનું. 800 નો માલ ખરીદ્યો. રોકડ કે ઉધાર? રોકડ જ હોય ને, કઈ શબ્દ કઈ કીધું નથી, પણ આનો મતલબ એવો જ થાય કે ખરીદ્યો છે એટલે રોકડા દઈ દીધા છે. રોકડ. રૂપિયા 900 નો માલ મીનાને વેચ્યો. મીનાને વેચ્યો. ઉધાર વ્યવહાર. મીના દીદી નું નામ આવ્યું છે એટલે કેવો વ્યવહાર કરશો? ઉધાર વ્યવહાર. સરસ, વેરી ગુડ. 2000 નો માલ નૂતનને રોકડેથી વેચ્યો. હા, અહીંયા નૂતન નું નામ ભલે આવ્યું પણ રોકડ શબ્દ છે એટલે કયો વ્યવહાર થઈ ગયો ફ્રેન્ડ્સ? રોકડ. વેરી ગુડ. હાલો, 500 પગારના ચૂકવ્યા. રોકડ, કારણ કે ચૂકવ્યા એટલે ચૂકવણી થઈ ગઈ ને એટલે રોકડ. વેરી ગુડ. હાલો, 8000 વીમા પ્રીમિયમ ના ભર્યા. હા, ભર્યા એટલે ચૂકવી દીધા હોય તો કેવો વ્યવહાર થઈ જાય? રોકડ. 200 નો માલ નમૂના તરીકે મફત મળ્યો. અરે શાબાશ, બિન આર્થિક વ્યવહાર. બરોબર, એટલે આગળનો ટોપિક જોયું આ બધા અંદર નાખી દીધો એટલે કેવો વ્યવહાર થઈ ગયો? બિન આર્થિક વ્યવહાર. શાબાશ. $5000 નું શ્રીજી ફર્નિચર માર્ટ માંથી ફર્નિચર ખરીદ્યું. શ્રીજી ફર્નિચર માર્ટ માંથી ફર્નિચર ખરીદ્યું. ઉધાર. પેઢીનું નામ આવ્યું ને અહીંયા? શ્રીજી ફર્નિચર માર્ટ એટલે કેવો વ્યવહાર થાય? ઉધાર. કા કન્ફ્યુઝ થઈ ગઈ કેનવી? કે મગજ આમ 5-5 મિનિટ છોડી દે સાથ એવું નથી ને, બત્તી મૂકી દેતું હોય ડીમ 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 પછી પાછું ચાલુ થઈ જતું હોય. 3000 શાહ એજન્સીને જાહેરાતના ચૂકવ્યા. ચૂકવણી તો રોકડ વ્યવહાર. યસ. 3200 કમિશન ના મળ્યા. રોકડ વ્યવહાર. 5000 નો માલ રોકડેથી ખરીદ્યો. રોકડ વ્યવહાર. નાણા ચેક થી ચૂકવ્યા પણ વ્યવહાર કેવો થઈ ગયો ફ્રેન્ડ્સ? રોકડ. 6000 નો માલ વેચ્યો. નાણા ચેક થી મળ્યા. રોકડ વ્યવહાર. ચેક થી મળ્યા તો છે ને ઈ ઇમ્પોર્ટન્ટ છે. રોકડ.
500 ભાડાના ચેકથી મળ્યા રોકડ. વાહ ભાઈ વાહ, તમને આવડવા માંડ્યો. મને લાગે આવતા તમે લેવા મળશો એકાઉન્ટ. શું ક્યાં હવે તો લેવાય, હવે તો લઈ શકાય ને. હવે ઇન્ટરેસ્ટિંગ બનવા માંડ્યો સબ્જેક્ટ, તો હવે તો લઈ શકાય ને. હા લઈ શકાય. 700 ટેલિફોન બિલના ચેકથી ચૂકવ્યા રોકડ. લક્ષ્મીબેનને તેમના લેણા પેટે 3000 નો ચેક આપ્યો રોકડ. ચેક તો આપી દીધો ને આપણે. વ્યવહાર કેવો થઈ ગયો? રોકડ. ઈઝી. હું તો અઘરું નથી. એટલે એનો મતલબ એ થઈ ગયો કે નોટ્સ આપણે લખી લઈએ ને હારી એવી, એટલે આ બધા વ્યવહાર કેવા થઈ જાય છે? ઈઝી બની જાય છે. કન્ફર્મ. આ બે મજા આવી. એક હતા આર્થિક બિન આર્થિક, એક હતા રોકડ ને ઉધાર. ક્લિયર? હવે આગળ વધીએ. બહુ આગળ નીકળી ગયા નહીં. હવે એક નવો ટોપિક આવે છે, એટલે આપણે થિયરી ભેગી જોતા જશું. પણ એ થિયરી એટલે જોશું કારણ કે મહત્વનું છે. બરોબર છે. અમે લોકો ખરેખર એકાઉન્ટ્સ લખતા હોઈએ તો ઘણી વખત કેવું હોય કે હું મારી પાર્ટી, હું પણ બીજા કોકના એકાઉન્ટ લખી દઉં છું. બરોબર છે. તો હું એકાઉન્ટ લખતો તો મને કેમ ખબર પડે કે એને ખરીદી કરી છે, વેચાણ કર્યું છે, એની મિલકત લીધી છે કે એને માલ લીધો છે, એને મિલકત વેચી છે કે માલ વેચ્યો છે, એને કોઈ ખર્ચાનું પેમેન્ટ કર્યું છે કે નહીં, અથવા કોઈને રૂપિયા મળ્યા છે કે નહીં. બરોબર છે. બેંકમાં એને શું વ્યવહાર કર્યા છે, તો મને ખબર ક્યાંથી પડે બધી વસ્તુ? એને બોલાવીને સામે બેહાડવાનો, હાલ એક ખુરશીની સામે બે, હું તને કહેતો જાય, મને કહેતો હાલ હું આ કેટલાની ખરીદી કરી દે, તો ટાઈમ જાય. એવું ન, તો મને ખબર ક્યાંથી પડે બધી વસ્તુ? મને ખબર પડે ડોક્યુમેન્ટ્સ ઉપરથી. એટલે કે ખરીદી હોય તો એની પાસે બિલ આવ્યા હશે, બિલ ઉપરથી. એને માલ વેચ્યો છે તો એને ડુપ્લિકેટ કોપી રાખી હોય. જેમ કે અમે ફીસ ભરીએ તો અમે ડુપ્લિકેટ કોપી રાખીએ, એટલે કે એક ઓરિજિનલ કસ્ટમરને આપીએ, એટલે કે સ્ટુડન્ટ્સને આપીએ, અને એક ડુપ્લિકેટ અમે અમારી પાસે રાખીએ. તો આપણને ખબર કેમ પડે? એટલે એકાઉન્ટ્સ લખવા માટેનું જો પહેલું પગથિયું હોય તો એ વાઉચર છે. બિલને અમે લોકો શુદ્ધ ગુજરાતીમાં શું બોલીએ છીએ? વાઉચર. સમજાણો? વાઉચર એટલે એક પ્રકારનું શું થયું? બિલ. બરાબર છે. એટલે માનો કે મારી પાસે ટેલિફોનનું બિલ આવ્યું 10,000 રૂપિયાનું. હું પાર્ટીના એકાઉન્ટ્સ લખતો તો મારી સામે આવ્યું ટેલિફોનનું બિલ 10,000. તો એનો મતલબ શું થયો કે પાર્ટીને ટેલિફોનનું બિલ આવ્યું છે 10,000 નું, અને પાર્ટીએ 10,000 રૂપિયાનું એને શું કર્યું છે? પેમેન્ટ કર્યું છે. સમજે છે મારી વાતને? તો એટલો મતલબ એવો થયો કે વાઉચર એટલે એક પ્રકારનું બિલ, એક પ્રકારનું ડોક્યુમેન્ટ કે જેના આધારે મારે એકાઉન્ટ્સ લખાતા હોય. કારણ કે મોઢે બોલેલું હાલે નહીં. બરોબર? ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એવું બધું નામ સાંભળ્યું હશે. 11 માંથી એને એક વાત સાંભળવાની કે 11 માંથી છે ને એવું ભણો, એવું વાંચો, એવું જોવો કે જે ખરેખર આપણને કોમર્સમાં કામ આવે. તો એના માટેના બે પિક્ચર છે, ખરેખર જોવા જોઈએ. રેડ, RAID, રેડ 1 અને રેડ 2. અજય દેવગનનું છે. પણ હવે એક્ઝામ પછી જોજો. બરોબર છે. વળી તમારા ઘરેથી મને કે આ છોકરાને સાહેબ કેવા રવાડે ચડાવ્યા કે આ પિક્ચરો જોવા માંડ્યા. રેડ 1 અને રેડ 2. એ રેડ 1 અને રેડ 2 દરેક કોમર્સના સ્ટુડન્ટ્સે જોવું જોઈએ. શું કામ? એને કારણ કે એ પિક્ચર છે ને એ તમને શીખવાડે કે જો તમે કોમર્સના સ્ટુડન્ટ્સ છે અને તમે જો આગળ વધો અને સ્ટાફ સિલેક્શન કમિશનની અંદર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર એક જોબ આવે છે ઇન્કમ ટેક્સ ઓફિસરની. જો તમે ઇન્કમ ટેક્સ ઓફિસર બની જાવ તો બીજાની ઘરે તમારે રેડ પાડવા જવાનું હોય. રેડ કોને ત્યાં પાડવાનું હોય? કે જેની પાસે બ્લેક ઇન્કમ છે. તો જેને બ્લેક ઇન્કમ કરી છે એને તમારે રેડ પાડવા જવાની છે. તો કઈ રીતના રેડ પાડવા જવાની હોય, રેડ પાડવા જાવ ત્યારે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ, રેડ પાડતી પહેલા તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ કે જેથી કરીને તમે બીજાના ઘરમાં રેડ પાડી શકો. અને તમારી ઘરે રેડ પડે તો તમારે ઇન્કમ ટેક્સ ઓફિસરનું શું ચેક કરવું જોઈએ કે ભાઈ એની પાસે આઈ કાર્ડ છે કે નહીં, એની પાસે એ બધી વસ્તુ પિક્ચરમાં છે. પણ પિક્ચર ખાલી અજય દેવગનને જોવા જ નથી જોવાનું. પિક્ચરમાં શું જોવાનું છે? આખો કોન્સેપ્ટ જોવાનો છે રેડનો. તો રેડ 1 અને રેડ 2 સુપર ડુપર હિટ પિક્ચર છે, પારિવારિક પિક્ચર છે, જોઈ શકે પરિવાર સાથે. બહુ મસ્ત પિક્ચર, જોજો. બરોબર? ખરેખર મસ્ત પિક્ચર છે. આપણા કોમર્સના સ્ટુડન્ટ્સ માટે ઇટ ઇઝ કમ્પલસરી પિક્ચર જોવાય. રેડ. બરોબર? અને મજા આવશે. એવું નથી કે સાહેબે કીધું ભંગારી હોય છે આવડા મોટ. બહુ મસ્ત પિક્ચર છે. બરોબર છે. જેન્ઝીને ગમે એવું છે એટલે તમને ગમશે. હિસાબી પદ્ધતિનો આધાર સ્તંભ એટલે વાઉચર. હિસાબો લખવા હોય તો પહેલું પગથિયું કયું? વાઉચર. હિસાબો લખવા માટેનું પ્રથમ પગથિયું એટલે વાઉચર. ચાલો એમસીક્યુ બાજુમાં ટપકારી મારો. ટીચરને મન થાય કે આજ વખતે આપણે એક એમસીક્યુ પૂછવું છે કે હિસાબો લખવા માટેનું પ્રથમ પગથિયું એટલે, તો તમારે પ્રેમથી કહેવાનું શું? વાઉચર. જી. એના પછી વાઉચર એ ધંધાકીય વ્યવહારનો કેવો પુરાવો છે? લેખિત પુરાવો છે. 1 માર્ક્સનો ક્વેશ્ચન. વાઉચર એટલે શું? તો કે વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. વાઉચરના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી થાય છે.
આ તમારે 1 માર્ક્સમાં લખવાનું છે. એટલે 3 લાઈન તમારે 1 માર્ક્સમાં લખવાની. પહેલું તો કે વાઉચર એટલે હિસાબો લખવા માટેનું પ્રથમ પગથિયું છે. બીજું વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. અને ત્રીજું વાઉચરના આધારે વ્યવહારના પ્રકાર નક્કી થાય છે. મેં તમને પહેલા જ કીધું વાઉચરનો મતલબ શું થયો? બિલ અથવા તો ડોક્યુમેન્ટ. બરોબર છે. ખરીદીનું બિલ હોય, વેચાણનું બિલ હોય. ઓકે, સમજાઈ ગયું? ઓકે, હવે એનાથી આગળ જઈએ. વાઉચરના પ્રકારો. 1 માર્કના એમસીક્યુ માં ટીચરને મન થશે તો આમાંથી ગમે એક પ્રકાર પૂછશે. બરોબર છે. વેચાણ બિલ. હવે હું કોકના એકાઉન્ટ લખતો હતો તો એના વેચાણનું બિલ આવ્યું તો એનો મતલબ શું થયું હોય? વેચાણનું બિલ આવ્યું તો એનો મતલબ કે એને માલ વેચ્યો છે, કાં રોકડેથી કાં તો ઉધારમાં. તો એનો મતલબ જો માલના વેચાણ અંગેનું બિલ. પછી હિસાબ લખતો હતો તેમાં કોકની ખરીદીનું બિલ આવ્યું. એનો મતલબ શું થયો? હા ભાઈ, માલની શું કરી છે? ખરીદી કરી છે. જમા ચિઠ્ઠી. આ બે તમારે યાદ રાખવાના છે. આ મોસ્ટ ઓફ ટાઈમ પૂછતા હોય છે. તો આના માટે અત્યારે શોર્ટકટ કી યાદ રખાવજો. પછી એક ચેપ્ટર આવે છે પેટા નોંધ, એની અંદર આ ફૂલ ટૂસ આવડી જાય. બરાબર છે. તો આના માટે લખજો વેજ અને ખ ઉ. વેજ હોય ને, આપણે વેજ. તો જમા વેચાણ માલ પરત કરીએ ને, વેચાણ પરત એટલે ખબર પડે ને, આપણે કોકને માલ વેચો તો હવે જો આપણે હિસાબો લખવાના એટલે કેવી રીતના લખવાના કે આપણો ધંધો છે ને એવી રીતના હિસાબ લખવાનો કે ભાઈ આપણો ધંધો છે, આપણે કોકને માલ વેચો તો હવે એને માલ ગમ્યો નહીં તો એને આપણને પાછો આપી દીધો, તો એને આપણને પાછો આપી દીધો તો એની પાસે તો કઈ ડોક્યુમેન્ટ ન હોય ને, તો આપણે શું કરીએ? આપણે ડોક્યુમેન્ટ બનાવીને આપવાનું. એ ડોક્યુમેન્ટનું નામ છે જમા ચિઠ્ઠી. કઈ ચિઠ્ઠી છે? જમા ચિઠ્ઠી. હજી આગળ ઉધાર જમાના નિયમ શીખવાડીએ ત્યારે વધારે એ ખબર પડશે. એન્ડમાં હમણાં નહીં ખબર પડે, પણ અત્યારે યાદ રાખશું કે એનું નામ શું છે? જમા ચિઠ્ઠી. એટલે જમા ચિઠ્ઠી ક્યારે દેવાની? વેચાણ માલ પરત થાય ત્યારે, એટલે કે વેચેલો માલ આપણી પાસે પાછો આવે ત્યારે આપણે એને ડોક્યુમેન્ટ્સ બનાવીને દેવાનું સામેવાળી પાર્ટીને, જેનું નામ છે જમા ચિઠ્ઠી. ખરીદ પરત એટલે શું? આપણે માલની ખરીદી કરી હતી, આપણને માલ કદાચ નુકસાની વાળો હોય છે અથવા આપણને જે મંગાવ્યો તો એ પ્રમાણે નહોતો તો આપણે પાછો આપી દઈએ છીએ. તો આપણે પાછો આપી દઈએ છીએ, આપણે ખરીદી કરી હતી એ માલને હવે પાછો આપી દઈએ છીએ, એને કહેવાય ખરીદ પરત. ખરીદ પરત જ્યારે કરીએ ત્યારે આપણે સામેવાળી પાર્ટીને એક ડોક્યુમેન્ટ્સ બનાવીને દેવું પડે અને આ ડોક્યુમેન્ટ્સનું નામ શું છે? ઉધાર ચિઠ્ઠી. તો 1 માર્ક્સના એમસીક્યુમાં પૂછે કે વેચાણ પરત કરતી વખતે કયું વાઉચર બનાવવામાં આવે છે? તો તમારે પ્રેમથી વિશાલ સરનું સ્લોગન યાદ રાખવાનું, વેચ એટલે વેચાણ પરત માટે જમા ચિઠ્ઠી. તમને એમસીક્યુ આવે કે ખરીદ પરત માટે કયું વાઉચર બનાવવામાં આવે છે? તો મારું સૂત્ર યાદ રાખવાનું, ખ ઉ એટલે કે ખરીદ પરત માટે કઈ ચિઠ્ઠી? ઉધાર ચિઠ્ઠી. સમજાય છે કેનવી? શ્યોર ને? આમ કેમ આમ 10 મિનિટ પછી આમ ડીમ થઈ જાય? હા, ક્યાં રાખવાનું હોય યાદ, આ બધું આમ રહેવાનું એનર્જીમાં. ચેકનું અડધ્યું. ચેકનું અડધ્યું એટલે કે આપણે ખબર ચેકબુક હોય ને, એમાં 2 ભાગ હોય, એક આ ભાગ અને એક આ ભાગ. સાથે સાથે ચેક ઉપર એક ફ્રન્ટ પેજ પણ હોય. ચેકની ચેકબુક હોય ને એમાં એક ફ્રન્ટ પેજ હોય, એમાં આપણે કોને ચેક આપ્યા ને એ બધું લખ્યું હોય. તો ચેકનું અડધ્યું છે ને, ચેકનું અડધ્યું હાથમાં આવે ને તમને એટલે સમજી જવાનું કે આપણે બેંકમાંથી શું કર્યું છે? રૂપિયા ઉપાડ્યા છે. ચેકના અડધ્યાનો મતલબ શું થાય? તો કે બેંકમાંથી આપણે લોકોએ રૂપિયા ઉપાડ્યા છે. સમજાણું? આ મને પ્રેક્ટિકલ આપણે સામે આવતું હોય આ બધી વસ્તુ. ચેકબુક હોય, ઘરે હોય ને ચેકબુક, હા, સાઈન કરીને કાલે કંઈક લેતા આવજો. બરોબર? તો હું તમને બતાવીશ કે અમાઉન્ટ નહીં લખતા, ખાલી સાઈન કરીને લેતા આવજો. બાકી બધું હું તમને એમાં બતાવીશ ચેકનું અડધ્યું કોને કહેવાય. બરોબર છે? પેઇંગ સ્લીપ. બેંકમાં તો કોઈ દી ગયા નહીં હોય, ગયા કોઈ દી બેંકમાં? એક કામ કરો, તમારા બેન અકાઉન્ટ છે કે નથી બેંકમાં? છે. તો કાલે છે ને એક કામ કરો, બેંક સ્કૂલેથી છૂટી બેંકે જવાનું છે અને છે ને 500 રૂપિયા જમા, કાલ રવિવાર છે, પરમ દિવસે આજે બે છે ને 500 રૂપિયા બેંકમાં જમા કરાવી આવજો. આપણે કરાવતા કે નથી આવડતા? કોઈ દી ગયા નથી, આપણે કાલે જાશું. કોમર્સના સ્ટુડન્ટ કોમર્સની એક્ટિવિટી કરશે. તમારા બેના બેંકમાં ખાતા તો છે ને, અકાઉન્ટ નંબર તો હશે કે નહીં હોય? હા, ઓલી પાસબુક લઈને જાજો. મમ્મીને કહેજો કે આજે હું હે ને બેંકે જાઉં છું. ખુશ થઈ જાય, તિલક બિલક લગાડશે, દહીં ખવડાવી, મોઢું મીઠું કરાવશે. કારણ કે આ નવી વસ્તુ શીખે. હે, ખુશ થાય ને, કારણ કે તમે નવી વસ્તુ શીખો કે જે જિંદગીમાં કદાચ તમારા મમ્મીને નહીં આવે. બેંકમાં રૂપિયા ભરતા બની શકે, મોસ્ટ ઓફ ને તો આવડતું એવું નથી, પણ કદાચ કોઈ મધર હોય ન ગયા હોય. કારણ કે આપણી જે કસ્ટમ છે ભારતનું, એવું પેલા એવું હતું કે ભાઈ વાઈફ છે ઘર જ સંભાળતી હોય અને પપ્પા છે એ કામ કરતા, તો મમ્મી ન ગયા, તો મમ્મી બેંકમાં નથી ગયા. ઓકે, તો તમારે લોકોએ શું કરવાનું છે? બેંકમાં જવાનું, 500 રૂપિયા ઘરેથી લેતા જજો.
બેંકમાં જે બેંકમાં ખાતું છે ને એમાં જ જાજો, કે ગમે એ બેંકમાં ભાગી ન જતા, બરાબર. ત્યાં જઈને બેંક વાળાને કહેજો કે અંકલ અમે છે ને પહેલી વખત બેંકમાં આવીએ છીએ, કોમર્સના સ્ટુડન્ટ છીએ, સરે અમને એમ કીધું છે કે કોમર્શિયલ એક્ટિવિટી શીખો, એટલે અમે આજે 500 રૂપિયા બેંકમાં ભરવા આવ્યા છે. તો અંકલ છે ને એક ફોર્મ આપશે, ઠીક છે બેટા તારું ફોર્મ ભરે, તારી પાસે પાસબુક તો છે ને, તો કે હા. તારી પાસે એકાઉન્ટ નંબર તો છે ને, તો કે હા. આ ફોર્મ ભરે, તો ફોર્મમાં ડિટેલ ભરી છે. ફોર્મની ઉપરનું પહેલું જ હેડિંગ હશે પે ઇન સ્લીપ, એટલે આ ફોર્મનું નામ શું હશે? પે ઇન સ્લીપ. પે ઇન સ્લીપમાં બે પાર્ટ હશે, એક આ પાર્ટ અને એક આ પાર્ટ. તમે 500 રૂપિયા ભરશો એટલે તમારે પેલા ડિટેલ્સ બધી ભરવાની, ખાતાનું નામ ને તારીખ ને બધું એવું ભરવાનું, રોકડા છે કે નહીં, 500 ની નોટ છે કે નહીં, 100 વાળી 5 છે કે નહીં, એ બધી ડિટેલ્સ ભરવાની. એ સેમ ડિટેલ્સ તમારે આ સાઈડ ભરવાની, બરોબર છે. પછી અંકલ પછી ઈ આ ફોર્મ અને તમારા 500 રૂપિયા એક બીજા કેશિયર, એક બીજું ડેશબોર્ડ હશે, આવું મારી જેમ રાખતો હોય છે ને બેઠો હોય છે, અને ત્યાં તમારે જવાનું. અંકલને કહેવાનું અંકલ આ ફોર્મ આલ્યો, હું પહેલી વખત 500 રૂપિયા ભરવા મારા ખાતામાં આવું છું. તો અંકલ ફોર્મ લઈ લેશે, પછી ફોર્મ જોશે, પછી કોમ્પ્યુટરમાં ચૂચું કરીને મેચ કરશે કે હા આ એકાઉન્ટ નંબર મેચ થાય છે, આમાં જે વ્યક્તિનું નામ લખ્યું છે એ જ એકાઉન્ટમાં નામ છે કે નહીં, હા મેચ થાય છે. પછી અંકલ શું કરશે? 500 રૂપિયા લઈ લેશે. હવે અંકલે 500 રૂપિયા લીધો, તમને કઈ પુરાવો તો દેવો પડે ને કે તમે 500 ભર્યા છે, એટલે અંકલ શું કરશે? આ જે બાજુ છે ને એ અંકલ રાખી લેશે આ સાઈડેથી, બરોબર છે. અને આ સાઈડનો જે હાફ કટકો છે ને એ તમને આપી દેશે, એની ઉપર લખ્યું હશે પે ઇન સ્લીપ. પે ઇન સ્લીપ એટલે કે તમે બેંકમાં રૂપિયા ભર્યા છે, સમજાણું? આવું નહીં શીખાવ ને, આ પ્રેક્ટિકલી છે. એટલે કે બેંકમાં નાણાં ભરવા ઉપયોગમાં લેવામાં આવતું વાઉચર, એટલે કે તમે બેંકમાં જ્યારે નાણાં ભરવા જાઓ છો, રૂપિયા જાઓ છો, ત્યારે તમે ફોર્મ ભરવું પડશે. એની ફોર્મનું નામ શું છે? પે ઇન સ્લીપ છે. પછી આપેલી રસીદ, જો રસીદ કે ને એટલે આ કોઈને યાદ નથી, તો રસીદ એટલે કોણ? રસીદ આપણે તો પિક્ચરમાં ઘણી વાર જોયું હોય, એક ગુંડો હોય ને એનું નામ રસીદ હોય, રસીદ લાલા ને, હે ને? રસીદ કર્યું ને આ પ્યોર ગુજરાતી નામ, એટલે આજની આ જેનઝી વાત નહીં સમજે બે ને બાપા, આપણે ક્યાં ઘરે કામ છે. રસીદને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિસિપ્ટ. શું કહેવામાં આવે? આ સમજી શકો કે નહીં? રિસિપ્ટ તો સમજી શકો ને? તો મેં કોકને રિસિપ્ટ આપી, એનો મતલબ શું થયો? હું ક્યારે રિસિપ્ટ દઉં? હા, જ્યારે કોકે મને રૂપિયા આપ્યા છે, વેરી નાઈસ, જો આપ્યા છે કે નાણાં મળ્યા છે તે અંગેનું લેખિત પ્રમાણપત્ર થઈ ગયું ને? ઓકે. મળેલ રસીદ એટલે શું થયું? રિસિપ્ટ. મને કોકે રિસિપ્ટ આપી છે, તો somebody there, ત્યાં ક્યાં કરી છે ને? જો મારી ખુરશી ઉપર. હા, મને કોકે રસીદ આપી છે, તો મેં કોકને નાણાં આપ્યા ને, વાહ વેરી નાઈસ. તો નાણાં ચૂકવ્યા છે તે અંગેનું લેખિત પ્રમાણપત્ર. ખર્ચના બિલો, પેલું ટેલિફોન બિલ ને લાઇટ બિલ ને, તેનો મતલબ શું થયો? ધંધાના ખર્ચા છે, કાં તો રોકડેથી ચૂકવવાના કાં તો ચૂકવવાના બાકી છે. ઓકે, 2 મિનિટ હું જરાક કોલ છે તો વાત કરો, આટલું જરાક જોઈએ. ચાલો વાંચી લીધું કે? વાંચી લીધું ને? શ્યોર? બહુ બધું વાંચ્યું આજે, જાજા બધા કન્સેપ્ટ શીખાઈ ગયા. ક્યાં અહીંયા બે દાખલા ગણ ના હોય, ક્યાં ઘરે જઈને શું કરી? ફરજિયાત જવું પડે એમ છે? હાલ સમજાઈ ગયું? હવે વાઉચર નામ બહુ જરૂરી નથી, પણ કહી દો કે તમે ક્યાંક બિલ તમને કોક આપે તો એમાં શું હોય? તો કે ભાઈ પેલા તો બિલ જેનું પોતાની કંપની છે તો એનું બિલ નું હોય, એનું નામ હોય, એનું સરનામું હોય. પછી તમને બિલ આપ્યું છે તો તમારું નામ લખે, તમારું સરનામું લખે, કઈ તારીખનું બિલ છે, પછી
બિલના નંબર હોય, જેમ કે અમે અમારી રિસિપ્ટ ઉપર નંબર આપીએ છીએ, બરોબર. પછી આંકડાઓ અને શબ્દોમાં રકમ લખી હોય, પછી બિલ બનાવનારની નીચે સહી હોય કે કોણે બિલ બનાવ્યું છે, પછી બિલ લેનારની સહી હોય. ઘણી વખતે તમે રૂપિયા ચૂકવતા હોય તો તમે એની પર સહી લ્યો. પછી વાઉચરનો પ્રકાર રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે, એવું બધું લખેલું હોય. પછી અન્ય બધી ઘણી બધી વિગતો હોય. પણ આ ઇમ્પોર્ટન્ટ નથી, આ જસ્ટ ખાલી છે ને વાંચવાનું છે. આવું કઈ ચિંદી જેવું કોઈ પૂછે નહીં, પણ તમને સમજાવવું જોઈએ એઝ અ કોમન સ્ટુડન્ટ કે આનો વાઉચરના અંગો એટલે બિલમાં કઈ વિગત હોય, બિલમાં કઈ વિગત હોય એટલે વાઉચરના પ્રકાર, સોરી અંગો. સમજાઈ ગયું ને? નોટ નેસેસરી, કરવાની જરૂર છે નહીં. ડન. મસ્તીની વાત. વ્યવહારની બેવડી અસર એટલે કે કોઈ પણ વસ્તુ આપણે કાલે યાદ કરી રાખો કેટલા બધા વ્યવહાર કર્યા હતા, અને એ બધા વ્યવહારની અંદર આપણે લોકો એક બે વાત જોતા હતા, બે અસરો, એક પ્લસ ને એક માઇનસ. મેં એમ કીધું 5000 નો માલ રોકડેથી વેચ્યો તો બે વસ્તુ થઈ, રોકડાઈ આવ્યા, માલે ગયો. કારણ કે એકાઉન્ટની શરૂઆત જ વ્યવહારથી થાય છે. વ્યવહાર એટલે કે કુછ દો અને કુછ લો, એટલે કે દરેક ધંધામાં વ્યવહારની અંદર બે વસ્તુ આપણે કન્ફર્મ કરશું, કુછ દો અને કુછ લો. બરાબર છે? તો હવે જે થશે ને, કુછ દો અને કુછ લો, જે થશે ને એમાં જે પણ વસ્તુ થશે એની પાછળ આપણે એક શબ્દ લગાડશું, ખાતું. એની પાછળ એક શબ્દ લગાવશું, શું? ખાતું. શું કામ એને ખાતું એવો શબ્દ લગાડશું એ કહું છું ફ્રેન્ડ્સ. કારણ કે દરેક વસ્તુનું એક જગ્યામાં રેકોર્ડિંગ કરો, સરખે સરખી વસ્તુ એક જગ્યાએ રેકોર્ડ કરો, એને ખાતું કહેવાય. આ શું છે ખાતું, એના આગળ આપણે ચેપ્ટર ભણવાના છે, બટ અત્યારે ખાલી એટલું રાખવાનું કે જે વસ્તુ થાય છે એ વસ્તુની પાછળ આપણે શું લખશું? ખાતું. જેમ કે કંકોત્રી લખી હોય, બરોબર, તો કંકોત્રીની આગળ આપણે શું લખીએ છીએ? શ્રી, શ્રીમાન. ભલે એકચ્યુઅલી હોય નહીં, પણ આપણે લખીએ ખરા એટલે એની મજા આવે. તો અત્યારે આપણે એમ સમજી લખશું કે આપણે ખાતું લખવાનું છે. હવે તમારે મને બે અસર કહેવાની છે, બરોબર. આપણે જાજુ કઈ કોમ્પ્લિકેટેડ કરવા નથી, ટેક્સ્ટ બુક ની અંદર જ લખવું છે, બરોબર છે? કારણ કે આપણી પાસે એટલો બધો ટાઈમ નથી કે હવે આમ ધીરે 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 હાલી, બરાબર છે? પણ એક છે કે ઉડાડીશ નહીં, સમજાવીશ. ન સમજાઈને સ્ટોપ થઈ જાવ, ન સમજાઈને પૂછવાનું, હાવ, હું કામ એની, કેવી રીતે, સમજાણું? આપણે ભગાવવાનું નથી, બાઉન્સ નથી જતું ને, એમ નથી ને અત્યારે ઘણું બધું ભણી નાખ્યું, એવું નથી ને. આપણે ભગાવવું નથી, આવડાવવું છે. ખોટો ટાઈમ બગાડવો નથી. નોટ્સ, કન્સેપ્ટ નોટ એટલે જ લખાવું છું, આપણી કન્સેપ્ટ નોટ છે. કન્સેપ્ટ નોટ એટલે જ લખાવું છું કે તમને ઈઝી પડે. વાંચો ત્યારે ખાલી એટલું જ વાંચવું પડે, દાખલા ગણવાની જરૂર જ નથી, બરોબર છે? ડન. હવે તમારે મને કહેવાનું છે કે નીચેના વ્યવહારોમાં કઈ બે અસર થાય છે એ મને કહેજો. હવે જોજો, મનોજે રૂપિયા 20,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. પેલા શું આવ્યું હોય છે? રોકડા આવ્યા છે, એટલે આપણે કયા ખાતે લખશું? રોકડ ખાતે. રોકડ ખાતે અત્યારે ખાલી ઉધાર જમા કઈ નહીં, અત્યારે ખાલી ખાતું લખવાનું, રોકડ ખાતે. રોકડા આવ્યા. બીજું કોણ લઈ આવ્યો? કોણ લઈ આવ્યો? મનોજ. મનોજે શું કર્યું છે? ધંધો શરૂ કર્યો ને, તો મનોજ ધંધાનો માલિક છે, અને માલિક ધંધામાં જે પણ કઈ લઈ આવે, આપણે કાલ ડિસ્કસ કર્યું તેને શું કહેવાય? માલિક જે પણ કઈ લઈ આવે શું કહેવાય? માલિક જે પણ કઈ લઈ આવે એને શું કહેવાય? માલિકનો ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોય એને શું કહેવાય? મૂડી કહેવાય. શું કહેવાય? મૂડી. તો બીજી અસર ક્યાં કહેશે? મૂડી ખાતે. એટલે ધંધો એમ કે છે કે ભાઈ ધંધામાં છે ને માલિકના 20,000 રૂપિયા છે, બરાબર છે, એટલે એને મૂડી કહેવાય. સમજાણું? બે અસર, પેલું રોકડામાં પ્લસ કરશું અને બીજી અસર મૂડીમાં પણ પ્લસ કરી દેશું. ક્લિયર? ડન. બીજું, 40,000 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરીને ખાતું ખોલાવ્યું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરીને 40,000 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરીને એટલે 40,000 રૂપિયા આપણે આપ્યા, એટલે શું થયું? આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ગયા, આપણે એને રોકડા આપ્યા ને, તો પહેલી અસર ક્યાં ખાતે કરશું? આપણી પાસે જે રોકડા છે એ રોકડમાંથી આ રૂપિયા માઇનસ કરી દેશું. બીજું, આ રૂપિયા આપ્યા કોને? આપણે સ્ટેટ બેંકને. શું કામ એને આપ્યા? આપણે શું કામ એને આપ્યા? હાચવવા માટે. ખાતું ખોલવાની હાચવવા માટે. એ આપણા વતી હાચવે છે રૂપિયા, તો ભવિષ્યમાં લેવા તો જાવું ને આપણે પાછા. એટલે એનો મતલબ એવો છે કે આપણે સ્ટેટ બેંકમાં આપણી પાસે રૂપિયા પડ્યા છે, આપણે હિસાબમાં રાખવો પડે ને. તો સ્ટેટ બેંકમાં 40,000, ચિંતા કરતા નહીં. એટલે બીજી અસર ક્યાં થશે? સ્ટેટ બેંક ખાતે. આવડું? મજા આવી ગઈ? હવે ત્રીજું મને કહો. મનોજ એટલે આપણે જેના હિસાબ બનાવીએ ને આપણે બની જાવ. તો મનોજ રૂપિયા 3,000 નો માલ ભારતીબેન પાસેથી ખરીદ્યો. તો ઉધાર વ્યવહાર છે કે રોકડ વ્યવહાર છે?
ઉધાર વ્યવહાર, કારણ કે ભારતી દીદીનું નામ આવ્યું. ઓકે, ચલો પહેલી અસર શું કર્યું છે? માલ ખરીદ્યો છે, એટલે માલ આવ્યો છે, એટલે એનો મતલબ એમ કે જેટલો માલ ખરીદ્યો એ કયા ખાતે લખશું? ખરીદ ખાતે. આપણે ગણશું કેટલી ખરીદી આપણી થઈ છે, તો પહેલી અસર ક્યાં લખશું? ખરીદ. રૂપિયા તમે આપ્યા છે આના? ભારતીબેન ને રૂપિયા આપ્યા છે? નહીં, તો હિસાબમાં યાદ તો રાખવું પડશે ને કે ભારતીબેન ને રૂપિયા દેવાના બાકી છો. હા, તો એને હિસાબમાં યાદ રાખવાનું છે, યાદ રાખવાનું છે. એટલે કયા ખાતે અસર લખશું? ભારતી બહેન ખાતે. સમજાણું કે નહીં? હિસાબ એટલા માટે છે કારણ કે બધું યાદ રાખવાનું છે આપણે, બરોબર છે. એટલે આપણે બીજું ખાતું લખ્યું ભારતી બે. ચોથું મનોજ એટલે કે આપણે રૂપિયા 5000 નો માલ વિપુલ ને વેચ્યો. પેલા કેવો વ્યવહાર? ઉધાર કે રોકડ? ઉધાર. શું કામ? એને વિપુલભાઈ નું નામ આવ્યું હે ને. હવે 5000 નો માલ વેચ્યો એટલે તમે જ વેચ્યો હોય, વેચી નાખો, વેચી નાખો. તો હવે તમે વેચાણ કર્યું કહેવાય કે નહીં? છેલ્લે આપણે વેચાણ નો તો સરવાળો કરવો પડે ને. તો પહેલું ખાતું કયું લખશું? વેચાણ ખાતે. બીજું, હવે વિપુલ ને વેચ્યો છે, વિપુલે હજી રૂપિયા આપ્યા નથી, તો ભવિષ્યમાં રૂપિયા તો લેવા પડે કે નહીં? તો યાદ રહે તમને? યાદ નથી રહેવાનું, તો લખવું પડશે ને હિસાબમાં કે ભાઈ વિપુલ પાસે આટલા લેવાના છો, એટલે કયા ખાતે લખવું પડશે ફ્રેન્ડ્સ? વિપુલ ખાતે. મજા આવે છે પ્રેક્ટિકલી ભણીએ તો? ઓકે, હવે એમ લાગે છે કે ઇન્ટરેસ્ટિંગ બની જાય સબ્જેક્ટ આપો. રૂપિયા 2000 નો માલ રોકડેથી વેચ્યો, રોકડેથી વેચ્યો, વેચો તો રોકડ વ્યવહાર તો થઈ ગયો. હવે માલ વેચ્યો તો રોકડા આવ્યા છે, એટલે હાલો પેલા તો વેચાણ થયું આપણે, એટલે પેલી કઈ ખાતે અસર લખશું? વેચાણ ખાતે. બીજું કઈ રીતના વેચ્યો છે? રોકડેથી. તો રોકડા આવ્યા છે ને, તો આપણે પાસે જેટલા રોકડા પડ્યા છે એમાં પ્લસ કરી દેવા પડશે ને પાછા રૂપિયાને. તો બીજી અસર ક્યાં દેશો? રોકડ ખાતે. ઇઝી માય ડિયર ફ્રેન્ડ્સ. રૂપિયા 1500 નું ફર્નિચર મનોજે ખરીદ્યું. મનોજ એટલે આપણે હો. શું ખરીદ્યું છે? માલ છે, મિલકત છે. આપણે વાત થઈ ગઈ હતી માલ ને મિલકતમાં ફેર છે. માલની ખરીદીને વેચાણ હોય, મિલકતની ખરીદીને વેચાણ હોય, મિલકતને એના નામથી લખવાની. મિલકતને હંમેશા એના નામથી લખવાની હંમેશા. ઓકે, તો મનોજ એટલે આપણે 1500 નું ફર્નિચર લીધું છે, તો આપણે રેકોર્ડ તો લખવું પડે કે ભાઈ આપણી પાસે આટલી એટલી વસ્તુ પડી છે. તો મનોજ શું કરે? એના ચોપડામાં લખશે કે મારી પાસે ફર્નિચર 1500 નું છે, એટલે પહેલી અસર ક્યાં દેશું? ફર્નિચર. બીજું ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર તો મફતમાં દે નહીં, એને શું દેવું પડશે? શું દેવું પડશે? રોકડા દેવા પડશે. તો રોકડા જે પૈસા એમાંથી માઇનસ થઈ જાય ને, તો બીજી અસર કયા ખાતે દેશું? રોકડ. ઇઝી લાગે છે કે નથી લાગતું ફ્રેન્ડ્સ? આર યુ શ્યોર વિથ ધીસ? ધેટ્સ ગ્રેટ. રૂપિયા 200 કમિશન ના ચૂકવ્યા. હાલો ચૂકવો તો કમિશન ના ચૂકવો તો શું થશે? રોકડા દઈ દેવું એટલે રોકડ તો માઇનસ કરી દેવી પડશે, એટલે પહેલી અસર ક્યાં દઈએ? રોકડ ખાતે. ઓકે, તમે કમિશન કોકને આપ્યું, મોઢું જોઈને આપ્યું છે? નહીં, એને કઈક કામ કર્યું છે, તમને બદલામાં એને કઈક આપ્યું છે, બદલામાં એને તમારા વતી કઈક કામકાજ કરી દીધું, તો તમે એને કમિશન ના આપ્યા. તો કમિશન આપણે લોકો રૂપિયા જ્યારે પણ કોકને પેમેન્ટ કરીએ છીએ તો એ આપણા માટે શું થઈ જાય? રિયલ લાઈફમાં પણ ખર્ચ થઈ જાય. એમ કે ને ખર્ચા ઓછા કરજો હો, તો ખર્ચા ઓછા ક્યાંથી થાય? ખર્ચા ઓછા કરજો એનો મતલબ હું ખર્ચ, એને ખબર કેમ પડી કે ખર્ચ છે? તો આપણે કોકને રૂપિયા દઈ આવ્યા તો જ એને ખબર પડી ને ખર્ચ છે. પરિવાર વાળા શું કે ખર્ચા ઓછા કરજો હો, ખર્ચા ઓછા કરજો એનો મતલબ કે આપણે ક્યાંક રૂપિયા વાપરીએ છીએ, તો આ કમિશન ના રૂપિયા વાપરી રહ્યા છે, તો એનો મતલબ એમ આપણું શું છે? આ ખર્ચ છે. ઓકે, તો બીજી અસર ક્યાં દેશું? કમિશન ખાતે. આપણે લખવાનું કે ભાઈ કમિશન ખર્ચ છે, તો કમિશન ખર્ચ ખાતે. બસ, એટલે ઈઝી લાગે, મજા આવે લખવાની. આવડ્યું કે ન આવડ્યું? મને એકને જ આવડે એવું નથી ને, તમને આવડે ને તો આવતા વર્ષે લેવા મળશે ને એકાઉન્ટ. તમે બે પાકું હોય ને? હા, ઓલું કાલનું મારું વાક્ય યાદ રહી ગયું લાગે. વિપુલે રૂપિયા 200 નો માલ પરત કર્યો. ચાલો, માલ પરત કર્યો એટલે વિપુલ ને માલ આપણે વેચ્યો હતો, વિપુલ ને મજા ન આવી એટલે થોડોક માલ આપણને 200 નો માલ પાછો દઈ ગયો. 200 નો માલ આપણને પાછો દઈ જાય એટલે વેચેલો માલ પાછો આવ્યો. વેચાણ પરત. તો કયા ખાતે અસર દેશું? વેચાણ પરત. કોને પરત આપણને કર્યો? વિપુલે. તો બીજી અસર ક્યાં દેશો? વિપુલ ખાતે.
એક ક્વેશ્ચન બીજો પૂછી લો અગાઉના ટોપિકનો, ઈચ્છા હોય તો. વેચાણ પરત વિપુલે કર્યો તો આપણે એને કઈ ચિઠ્ઠી આપશું? એમ જોવાનું નથી, એમને કહેવાનું હે. જમા ચિઠ્ઠી. બરોબર છે. મનોજે 150 નો માલ ભારતીબેન ને પરત કર્યો. મનોજ એટલે આપણે ભારતીબેન ને પાછો માલ આપી દીધો છે. કયો માલ? તો કે જે માલની આપણે ખરીદી કરી હતી. એટલે આ શું થયું? આપણું ખરીદ પરત થયું. ઓકે, તો પહેલી અસર ક્યાં દેશો? ખરીદ પરત ખાતે. કોને પરત કર્યો આપણે? ભારતીબેન. એટલે બીજી અસર ક્યાં દેશો? ભારતીબેન ખાતે. કારણ કે ભારતીબેન પેલા જે રૂપિયા માંગતી હતી એમાંથી આ રૂપિયા માઇનસ કરવા પડશે હવે, કારણ કે આપણે તેને માલ પાછો આપી દીધો. સમજીએ ને? બધું રિયલિઝમ પ્રેક્ટિકલી આપણે બધું કરતા જ ભાઈ કે ભાઈ 5000 નો માલ લીધો તો એટલે 5000 ભારતી દીદીને દેવાના હતા. હવે એમાંથી 150 નો માલ તો આપણે પરત કરી દીધો તો હવે ભવિષ્યમાં આપણે દેવાના કેટલા? 4850 રૂપિયા. પ્લસ માઇનસ જ છે, ખાલી ખાતા ખાતા શબ્દ લખે છે. સમજાય છે? ભારતીબેન ને 2850 નો ચેક આપ્યો. ચેક આપી દો. તમે કોકને ચેક આપો, જોયું કોઈને ચેક આપતા? પપ્પાને ચેક આપે એટલે પપ્પા કોકને ચેક આપે એટલે ઓલો ભાઈ શું કરે? ચેક લઈને ક્યાં જાય? બેંકે જાય. એટલે રૂપિયા કોણ દઈ દે? બેંક. એટલે એનો મતલબ બેંક રૂપિયા દઈ દે એટલે આપણા બેંકમાં જે રૂપિયા પડ્યા એમાંથી માઇનસ થઈ જાય ને. તો એનો મતલબ કે પહેલી અસર ક્યાં દેવી પડશે? બેંક ખાતે. રૂપિયા આપણા ખાતામાંથી શું થઈ જાય? માઇનસ થઈ જાય. બીજું, ચેક કોને આપ્યો આપણે? ભારતીબેન આપ્યો એટલે જેટલા માંગતી એમાંથી માઇનસ કરી દેવાના હોય ને. બીજી અસર ક્યાં દેશું? ભારતીબેન ખાતે. ઈઝી ડન. વિપુલે 4800 નો ચેક આપ્યો. વિપુલે એટલે સામે વાળો વિપુલ, એને આપણને ચેક આપ્યો છે. આપણને ચેક આપ્યો તો આપણે ક્યાં જવું? બેંકમાં જ જવું. યસ. તો પહેલી અસર ક્યાં દેશો? બેંક ખાતે. બીજું, કોને આપણને આપ્યો? વિપુલે. તો બીજી અસર ક્યાં દેશો? કાલથી સ્કૂલમાં ખબર પડી જાય કે આ છોકરી ટ્યુશનમાં જાતી છે, બુક રંગી નાખી. બરોબર છે. તમારા ફ્રેન્ડ્સ ને આ વિડીયો દેજો આપણો, જો હું અપલોડ કરી દઉં તો એને મજા આવશે અને આપણી એડવર્ટાઇઝમેન્ટ થઈ જાય મફતની. બરોબર છે. ચાલ, આવડ્યું કે ન આવડ્યું? ઈઝી હતું? મજા આવી? આપણે 3 ટોપિક શીખ્યા અત્યારે. પહેલું કયો ટોપિક શીખ્યા? પહેલું આર્થિક છે કે બિન આર્થિક, એ ટોપિક શીખ્યા. બીજો કી શીખ્યા? રોકડ છે કે ઉધાર વ્યવહાર છે. ત્રીજો ટોપિક શીખ્યા વ્યવહારની દ્વિ અસરો. હા, વાઉચર છે એ ટોપિક પણ શીખ્યા. ત્રીજો. ચોથો શીખ્યા વ્યવહારની દ્વિ અસરો, એટલે કે દરેક વ્યવહારની ઓછામાં ઓછી કેટલી અસર થવી જોઈએ? 2 અસર થવી જોઈએ. એવું આપણે ઉધાર અને જમાના નિયમના આધારે થાય છે. હવે નવો ટોપિક સ્ટાર્ટ કરી દેવો છે આજે કે ગાય કરી દેવો છે? લખો ખાતાઓનું વર્ગીકરણ. નવો ટોપિક. જો આ તમને 3 માર્ક્સમાં પૂછાશે, ખાતાઓનું વર્ગીકરણ. બહુ ઈઝી હો, બહુ ઈઝી. 3 માર્ક્સમાં પૂછાવાનું છે, કન્ફર્મ છે. બરોબર છે. કાલે કેનવી છે ને મુરલીધર ડેરીમાંથી 20 રૂપિયાનું દૂધ લેતી આવજે. હું અહીંયા ચા બનાવી દઈ. હું અહીંયા તને ચા બનાવી દઈ. એ ખાતાઓનું શું કરશું? અહીંયા એક અમારે છે વણઝારીમાં ફેમસ ડેરી, મુરલીધર ડેરી છે. ત્યાંથી તું જઈને છે ને દૂધ લેતી આવજે. મારું નામ લે છે. નથી ઓળખતી? તું મારું નામ લઈશ ને તો તને આપી દેશે. બાકીમાં પણ આપશે. 50 રૂપિયાનું લઈ લે છે. બરોબર છે. ખાતાઓનું વર્ગીકરણ. જનરલી છે ને ઉધાર જમાના નિયમોના આધારે એકાઉન્ટની અંદર 3 ખાતા છે. મેન કેટલા ખાતા? 3 ખાતા છે. ઓકે, તો કરીએ એ બધા 3 ખાતા. તો પહેલું ખાતું છે, હું તમને એમ કહું, વ્યક્તિ ખાતું. વ્યક્તિ જાજામાં હું તમને બોરિંગ નહીં કરું, જાજુ હું તમને લખાવીશ પણ નહીં, ખાલી સમજાવીશ. વ્યક્તિ ખાતું સિમ્પલી છે કે જેના નામનું બિલ બને, જેના નામનું બિલ બને તે વ્યક્તિ. જેના નામનું બિલ બને તે વ્યક્તિ. જેમ કે મેં એક બિલ બનાવ્યું છે, લખ્યું છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અથવા માનો કે તમારી કઈ સ્કૂલ છે ભાલોડિયા, તો મેં એમ લખ્યું કે ભાઈ 10,000 નો માલ મેં ભાલોડિયા સ્કૂલને વેચો, તો મેં બિલ કોના નામનું બનાવીશ? ભાલોડિયા સ્કૂલના નામનું ને. ભાલોડિયા સ્કૂલ મારા માટે શું બની જશે? એટલે હું એમાં તમને લખાયું છે સ્કૂલ ને કોલેજ ને યુનિવર્સિટી ને હાલ્યુ ને માલ્યુ ને એવું કાંઈ, એક જ લાઈન જેના નામનું બિલ બને એ વ્યક્તિ. કન્ફર્મ. બીજું ધંધાનો માલિક કોણ છે? ધંધાનો માલિક કોણ છે? વ્યક્તિ છે ને, કઈ રોબોટ છે? નથી, વ્યક્તિ છે. ઓકે, એટલે કે ધંધાનો માલિક છે મૂડી લઈ આવે તો એ પણ વ્યક્તિમાં જશે, અને ધંધાનો માલિક ધંધામાંથી ઉપાડ કરે તો એ પણ શું થશે? વ્યક્તિ. બરાબર છે. પછી આમાં લોકો શું છે કે વ્યક્તિના નામ નહીં દે પણ એવો એક શબ્દ દે, દેવાદારો. દેવાદારો એટલે કોણ? કાલે વાત કર્યું હતું. હાલ વ્યક્તિ તો છે પણ કાલે આપણે વાત કરી હતી દેવાદાર એટલે કોણ? પારિભાષિક શબ્દોમાં હા, જેને આપણે પૈસા આપે પણ સિમ્પલી શબ્દમાં મેં શીખવાડ્યું. દેવાદારો એટલે જેને આપણે ઉધારમાં માલનું વેચાણ કરીએ તો સામેવાળો વ્યક્તિ આપણા ધંધાનો દેવાદાર બને. જે વ્યક્તિ કે સંસ્થાને ઉધારમાં માલ વેચીએ તો સામેવાળો વ્યક્તિ કે સંસ્થા આપણા ધંધાનો શું બને? દેવાદાર. આપણે સામેવાળા વ્યક્તિનું જ વિચારો. બીજું લેણદાર એટલે જે વ્યક્તિ કે સંસ્થા આપણે ખરીદી કરીએ, ઉધાર માલની આપણે ખરીદી કરીએ તો એ સામેવાળો વ્યક્તિ આપણા ધંધાનો શું બને? લેણદાર. ક્લિયર બને છે? દેવાદારો હોય કે લેણદારો હોય એ શેમાં આવશે? વ્યક્તિમાં આવશે. પેલું ખતમ થઈ ગયું. વ્યક્તિ એમાં શું આવશે? તો કે એક તો કે જેના નામનું આપણે બિલ બનાવશું એટલે જીવંત વ્યક્તિ, વોટેવર, સરકાર, ભારત સરકાર ને લંડન સરકારની ગમે બિલ જેના નામનું બનશે એ વ્યક્તિ. બીજી વસ્તુ, ધંધાનો માલિક છે એ મૂડી કર લઈ આવે છે, ઉપાડ લઈ આવે છે, તો એ છે તો વ્યક્તિ જ. દેવાદાર છે એટલે કે કોઈ એક વ્યક્તિ છે અથવા જેના નામનું આપણે બિલ બનાવ્યું છે એ જ દેવાદારી છે ને, વ્યક્તિ છે. લેણદાર જેની પાસે આપણે માલ લીધો છે તો એના નામનું બિલ છે ને, તો એ પણ શું થયો? વ્યક્તિ. બીજો માલ, મિલકત ખાતું. શું કરાવશું? માલ મિલકત ખાતું. માલ મિલકત ખાતામાં ચલો માલની આપણે પેલા વાત કરીએ. માલમાં શું શું આવે? હમણાં જ વાત થઈ ગઈ. ગઈકાલે મેં કીધું હતું કે એક તો માલની આપણે ખરીદી કરતા હોય, બીજા માલનું શું કરીએ? આપણો ધંધો શું કરે? માલનું વેચાણ કરે. આપણને માલ ખરીદ્યો, ગમ્યો નહીં તો એને શું કહેવાય? ખરીદ પરત. આપણે કોઈકને માલ વેચ્યો એને ન ગમ્યો તો એ આપણને શું કરશે? વેચાણ પરત. બીજો ટોપિક છે મિલકત. મિલકત યાદ છે ને? કાલે વાત થતી હતી. કઈ કઈ? બિનચાલુ, ચાલુ અને અવાસ્તવિક. જો એ ટોપિક યાદ ન હોય તો પાછો એક વખત ટેક્સ્ટ બુક માંથી ગો થ્રુ ઘરે જઈને કરી લેજો. એટલે કે ટેક્સ્ટ બુક માંથી એક વખત આ ટોપિક વાંચી લેજો, બિનચાલુ, ચાલુ ને અવાસ્તવિક. ક્લિયર છે બધાને? ડન. એટલે કે માલ મિલકત ખાતામાં શું આવશે? માલ, માલની ખરીદી, માલનું વેચાણ, માલ ખરીદ પરત, માલ વેચાણ પરત. અને બીજું શું આવશે? મિલકત. એટલે કે બિનચાલુ મિલકત હોય અને ચાલુ મિલકત હોય. ઈઝી છે? ડન. ડન. ત્રીજું ઉપજ ખર્ચ ખાતું. છોકરા અડધા તો અહીંયા જ કન્ફ્યુઝ થઈ જાય. ઉપજ ખર્ચ ખાતું. ઉપજ એટલે આવક. ઉપજનો મતલબ શું થાય? આવક. એટલે કે આ ખાતાની અંદર તમારે ઉપજ, આવક, ખર્ચ, જાવક એટલે કઈ કઈ વસ્તુ આવશે જો હું લખું. સૌથી પહેલા ઉપજો. ઉપજો નું બીજું નામ શું થાય? આવકો. ધંધાને જે આવક થાય ને એ આની અંદર. બીજું ધંધાના ખર્ચાઓ. ધંધાને નુકસાની જતું હોય કે નહીં? ધંધાને નુકસાન એટલે કે આગથી નુકસાન, ચોરીથી નુકસાન, હાલિયાથી નુકસાન. સમજણ? અને એના પછી ધંધાને લાભ થતો હોય, ધંધાને લાભ. લાભ થાય એટલે નફો થયો. તો નફો પણ એક પ્રકારની શું કહેવાય? આવક જ કહેવાય ને. મિલકત વેચી નફો થયો. ઉપજ ખર્ચ. ઈઝી.
વર્ગીકરણ 3 ખાતા આવશે. એક વ્યક્તિ, બીજું માલ મિલકત અને ત્રીજું ઉપજ ખર્ચ. વ્યક્તિની અંદર જેના નામનું બિલ બને, ધંધાનો માલિક, દેવાદાર, લેણદાર. માલ મિલકત ખાતામાં માલ અને મિલકત. જો ખાતું જ કે આપણે કઈ જાજુ યાદ ન કરવાનું, માલ ને મિલકત. બરોબર છે. એટલે કે ખરીદી, વેચાણ, ખરીદ પરત ને વેચાણ પરત, મિલકત બિનચાલુ, ચાલુ ને અવાસ્તવિક. ઉપજ ખર્ચ એટલે ઉપજ એ હશે ને ખર્ચ એ હશે. ઉપજ એટલે આવક, ધંધાની આવક, ધંધાના ખર્ચા, ધંધાનું નુકસાન. ક્લિયર છે? 2 મિનિટ થઈ ગયું. આટલી વસ્તુ છે. તો કાલે આપણે દાખલા કરશું. ઇનફ ફોર ટુડે. વી વિલ મેક ટુમોરો. ટિલ ધેન જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ.